રાજા પરીક્ષિતે સુખદેવજીને કહ્યું, બાબા મને એક વસ્તુ બતાવો કે કયું અમૃત પીવાથી મને કયું ફળ મળે, શું મળે? હું સ્વર્ગનું સુધા પીવું તો મને શું મળશે, અને આ ભાગવતની કથાનું પાન કરું તો મને શું મળશે? સુખદેવજીએ કહ્યું, રાજન સ્વર્ગનું સુધા તો પીશ તો તને સ્વર્ગ મળશે. સ્વર્ગ એટલે સુખ. સ્વર્ગની બહુ ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય તો સુખ. અને સુખ પણ કયું? જે અંતમાં જીવને દુઃખી કરે એ સુખ. સુખના આપણે ત્યાં ઘણા બધા પ્રકારો હોય, એમાં એક સુખ એવું છે કે જે એ સુખ જ દુઃખી કરે. હવે એના માટે હું તમને મેં ઘણી વાર આ દ્રષ્ટાંત આપ્યું, પછી તમારે વિચારી લેવાનો કે કયા કયા એવા સુખ હોઈ શકે. ખજવાળનો રોગ જેને થાય એ સ્વર્ગમાં કહેવાય. કારણ કે માણસ ખજવાળે ત્યારે એટલો આનંદ આવે, એના જેવો આનંદ આ જગતમાં કોઈ છે જ નહીં, ખજવાળના જેવું. એ તો અમારે જામનગરના પરમ વિદ્વાન લાભુદાદા લાભશંકર પુરોહિત હમણાં થોડા સમય પહેલાં એ બહુ સારું કહેતા. મને એમ કહેતા કે ભાઈ આ ભગવાને હાથ છે ને જો એક 6 ઇંચ મોટો બનાવ્યો હોત ને તો ઘણા વસવસા આપણા ન રહે. અમુક વસવસા છે આપણને. હા, એક તો પીઠમાં ખંજવાળ આવે, છેલ્લે તો ત્યાં હાથ પોકતો નથી. એ વખતે આપણને એવો વસવસો રહે કે અરે રે હાથ પોગી ગયો હોત તો, અને આ 6 ઇંચ મોટો કર્યો હોત તો ભગવાને ભૂલ કરી. અને બીજો કે કોઈ છાબાશી ન આપે તો આપણે જાતે છાબાશ છાબાશ. પણ હાથ મોટો હોય તો એ છાબાશી જાતે અપાય. ખજવાળનું સુખ બહુ સારું. પણ જ્યાં સુધી માણસ ખજવાળે ત્યાં સુધી ખજવાળ તો બંધ થયો એટલે બળતરા ચાલુ. આ ખજવાળવાનું સુખ લીધું છે તો આ બળતરાનું કારણ એ ખજવાળ છે. એવા સંસારમાં જેટલા પણ સુખો હોય તો એ તમામ સુખો, સ્વર્ગી સુખો જેને ભોગવ્યા પછી દુઃખી કરે એને સ્વર્ગી સુખો કહે છે. તો રાજા તને સુખ મળશે, પણ આ બધા આવા સુખ મળશે અને ભાગવતની કથાનું શ્રવણ કરીશ તો તું એવા ધામમાં જઈશ, એવા ધામમાં જઈશ. આમાં તું સ્વર્ગમાં જઈશ. અને સ્વર્ગમાં ગયા પછી પડવાનો ભય છે. ભાગવતમાં ધ્રુવજી તો એમ બોલ્યા છે, પતતામ વિમાનાત. વિમાનમાં ફરવા મળે સ્વર્ગમાં, હા, પણ પુણ્ય પૂરું થાય એટલે ચાલતા વિમાને ધક્કો મારી દે. પતતામ વિમાનાત. કારણ કે હવે તો પુણ્ય પૂરું થઈ ગયું એટલે ત્યાં સુધી પહોંચવાનું પુણ્ય છે નહીં, એટલે રસ્તામાં ધક્કો મારી દે. એટલા માટે શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈલ. ઇહ સંસારે ખલુ દુસ્તારે. શિવરંજની. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી મુરારે. ઇહ સંસારે ખલુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે અનને નહીં નહીં રોજ કરણે હો.
રાજા સ્વર્ગનું અમૃત પીશ તને સ્વર્ગ મળશે, પણ પુણ્ય પૂરું થતાં પાછું અહીંયા નીચે આવવું પડશે. ભાગવતની કથાનું શ્રવણ માનવને એવા સ્થાનમાં પહોંચાડે છે કે જ્યાં ગયા પછી ક્યારેય પાછો ફરવાનો ભય નથી. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એ મારું પરમધામ છે કે જ્યાં ગયા પછી જીવ ક્યારેય પાછો નથી આવતો. અમારા વિદ્વાનો તો બહુ સુંદર ચિંતન કરે છે, વિશેષ કરીને ભાગવતના વિદ્વાનો. દશમસ્કંદમાં એક કથા છે કે ભગવાન કૃષ્ણએ ગોપીઓને કહ્યું ચાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. ગોપીઓએ ના પાડી, અમારે વૈકુંઠમાં નથી આવવું. જોકે એના સ્થૂળ કારણો તો કે ત્યાં લક્ષ્મીજી સ્વામીની છે, મતલબ માલિક છે, અમે તો ગામડાની ગોપીઓ એટલે અમને નોકરાણી તરીકે રાખીને કામ કરાવે, આ બધા કારણો છે. પણ મહત્ત્વનું કારણ એ છે કે વૈકુંઠમાં ગયા પછી કોઈ પાછું નથી આવતું. એટલે ગોપીઓને બીક એ છે કે આ વૈકુંઠમાં લઈ જાય પછી અહીંયા પાછું તો એ આવી શકે, આપણે નહીં આવી શકીએ, કારણ કે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એટલે ભાગવતની કથાનું શ્રવણ કરનારો એવા ધામમાં જાય છે કે જ્યાંથી ક્યારેય એને પડવાનો સંભવ નથી. સ્વર્ગ પતન કરાવે છે, સ્વર્ગમાંથી પતનની શક્યતા છે, ત્યારે ભાગવતની કથા શ્રવણ કરનારો એ ક્યારેય પતન પામતો નથી. આ ભાગવતનો મહિમા છે. ક્વ સુધા ક્વ કથાલોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. છે અમૃત, બે છે, બે અમૃત છે ભાગવતમાં લખ્યું છે. પણ એક મણિ એક કાચ, દેખાવમાં બે સરખા લાગશે. મણિ એટલે હીરો અને કાચનો ટુકડો. કાચનો ટુકડો પેલ પાડેલો હોય ને તમે રાખો ને બાજુમાં સાચો હીરો મૂકો, ઘણી વખત પેલો નકલી ચમકે વધારે. પણ ભાગવતમાં લખ્યું છે બે અમૂલ્ય છે. અમૂલ્ય, એક અમૂલ્ય એ અર્થમાં છે કે એનું કોઈ મૂલ્ય કરી ન શકે હીરો, એનું કોઈ મૂલ્ય કરી ન શકે. અને બીજો અમૂલ્ય એ અર્થમાં છે કે એનું કોઈ મૂલ્ય આપે નહીં. કાચનું મૂલ્ય કોણ આપે? એટલે ક્વ કાચ ક્વ મણિર મહાન. આવી આ કથા. અભક્તાદાંશ વિજ્ઞાય. દેવતાઓમાં સામર્થ્ય છે, અમરત્વ છે, ભોગી છે, અને બીજું એના હૃદયમાં ભક્તિ નથી. એટલા માટે સુખદેવજી કહે હું એને કથા નહીં સંભળાવું. અભક્તા તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. આ કથા તો જેના હૃદયમાં ભાવ છે, જેના હૃદયમાં ભક્તિ છે એને, બાકી દેવ હોય તો શું થઈ ગયું? સુખદેવજી કહે છે. સુખદેવજીની આ નીતિ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. સુરાણામ એટલે દેવતાઓને દુર્લભ છે, અધિકાર વિના ન અપાય એવું સુખદેવજીએ કહ્યું છે.